हेलो। હેલો. हाँ बोलो। સાંજે ફોન हाँ એ ભાઈ બોલું. कौन बोलो? સાંજે ફોન નતો કર્યો બપોરે? हाँ हाँ बोलो बोलो बोलो। આપણે ઓડિયો બનાવતો ને સાંજે માટે हाँ 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 बोलो बोलो। ત્યાં તો ચાલુ રાતે શું? રાતે ચાલુ છે આપણે સાંજે માટે ઓડિયો બનાવતો. हाँ चालू જ છે, બોલો બોલો હાલો। હા ક્યાં કામથી બોલો? એટલે આ વિડીયો ઓડિયો કઈ આવશે કાલે સવારે મૂકશો કે કાલે બરાબર સાંજે। કાલે આવી જશે હા કાલે સાંજે। એટલે યુટ્યુબમાં આવી જશે. હા કાલે સાંજે યુટ્યુબમાં આવે। હા તો હું ઊંઝા ગામથી બોલું. ક્યાં ગામથી બોલો? ઊંઝા ગામ, ઉજ્જા। ઊંઝા જિલ્લો મહેસાણા, શું ગામ? તાલુકો ઊંઝા જિલ્લો મહેસાણા, ઉંજા તાલુકો ઊંઝા તાલુકો ઊંઝા જિલ્લો મહેસાણા, જિલ્લો મહેસાણા। મહેસાણા ઉપર ગામ કયું કીધું તમે પહેલાથી બોલો હાલો। ગામ ઊંઝા, ગામ ઊંઝા। ગામ ઊંઝા 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 ને? હા જિલ્લો મહેસાણા। જિલ્લો મહેસાણા। નામ શું છે તમારું? નામ પટેલ નિખિલ કુમાર, શું? પટેલ નિખિલ પટેલ નિખિલ નીતિશ। નિખિલ MIKIL હા સારું। મી નીતિલો મી નહીં મ નીતિલ મી કબૂતરનો નિખિલ નિખિલ નિકીરો ને? નિખિલ હા કઈ અક્ષરનો? સારું। શું કામ શું કરો છો? હું પ્રાઇવેટ જોબ કરું. પ્રાઇવેટ જોબ કરો છો? હમ. કેટલો પગાર છે તમારો? મારે 20,000 પગાર. 20 પગાર, 20,000। પરિવારમાં? પરિવારમાં હું, ફાધર મધર. ફાધર ઓર મધર। પેલા લગ્ન થઈ ગયા હતા? ના, કેટલીક ઉંમર છે તમારી? મારે 32 વર્ષ, 4/4/1993। 32 વર્ષ। એવું છે। જમીન બમીન છે? જમીન છે ને 2.5 વીઘા। 2.5 વીઘા જમીન છે? હા પણ કોઈ વાવતું નહીં, હમ પડી છે। ભાઈઓ કેટલા? ભાઈઓ મારા તો કોઈ ભાઈ નહીં। એક તમે જ છો? અમે પોતે જ। તમે એક જ છો ને? હા હું એક જ। પપ્પા હે મમ્મી હે? પપ્પા મમ્મી હમ બધા છે। હમ જમીન 2.5 વીઘા બરાબર ને? હમ પોતાના મકાન? પોતાનું મકાન। એટલે કાયમી માટે આપણે છે કંપનીમાં જોબ? કેટલોક હા સમય હા કેટલોક સમય છે નોકરી કરે? હું 1 વર્ષથી। 1 વર્ષથી નોકરી કરો છો એક જ કંપનીમાં? હા એટલે કઈ રીતનું તમને કઈ રીતે પગાર આપે ત્યાં કંપનીમાં? પગાર તો જેમ થતું હોય એમાં રોકડા। તો એટલે રોકડા આપે તે તમારે રોકડા રોકડા ખાતામાં આવે છે? રોકડા। રોકડા આવે છે? હમ એવું છે। બીજું સાઈડમાં શું ધંધો છે? સાઈડમાં મારા ફાધર કેટરિંગનું કરે છે। તમારા પપ્પા તો ખેતીનું કરે? કેટરિંગ હમ ટિફિન। ટિફિનનું કરે છે? હમ કયા સમાજમાં જોઈએ તમારે? મારે તો કોઈ પણ સમાજ ચાલે, હમ પણ છોકરી સારી હોવી જોઈએ। હમ એકદમ ચૌધરી ના હોવી જોઈએ, હમ સીધી હમ સાદી અને સિમ્પલ। સાદી ને સિમ્પલ જોઈએ બરાબર ને? એટલે ગમે એ સમાજમાં ચાલે ને તમારે? ગમે એ સમાજમાં ચાલે પણ બહુ હાઈ-ફાઈ ના હોવી જોઈએ। હા એ તો બરાબર છે, એટલે સમજ તમારે પ્રમાણે હોવી જોઈએ। હા એટલે આપણે દહેજ લેતી દેતી કરવાની નહીં, દહેજ માગી ના જોવાનું, આપણે આલવાનું નહીં। કેમ? હા શું કીધું તમે? દહેજ પ્રથા નહીં ચાલતી અત્યારે, હા છોકરા હા થોડી વાર હમ 2 લાખ આલીને આ તે અત્યારે તો સાહેબ ચાલે જ છે ને? હે હા એ તો દલાલો કરે ને। દલાલની વાત નથી, હવે કહેવાનું એવું છે કે સાહેબ તમારે કોઈ બી સમાજમાં કામ કરો, હવે હા પાડે છે તો સમાજવાળા સામે કાયદેસર લગ્ન કરી દેશે તમારા,
તો હા, એ તો વાંધો તમારે નહીં. નહીં લગ્ન કરે છે તે 50,000 તો 20,000 30,000 દેવા પડે એ તો દેવા જ હા, પડે ને. એટલા તો આલીએ પણ આ તો 5-5 લાખ માંગે એટલે. ના 5 લાખ ના હોય પણ સમજી લે તે લગ્ન થાય તમારા સામેવાળા હમ. વ્યક્તિ હોય ખર્ચો કરવો પડે. આપણે તો કરીએ ખર્ચો. એટલો હા તો કરીએ લગ્નનો ખર્ચો જમણવાનો ખર્ચો. પણ આ હા તો મારા બેટા 5-5 લાખ માંગે એ તો. ના 5-5 લાખ રૂપિયા તો ના હોય. હમ. હમ હા, તમારે એવું ચાલે અત્યારે ના એવું બધા. એવું ના ચાલે. અમારે અમદાવાદમાં એવું કઈ નથી. અમારે તો 2 દીકરા દીકરીના લગ્ન થયા છે અહીંયા અમદાવાદમાં. બધા ના હોય કોક અમારા ઊંઝામાં ઘણા ને એવું થયું. ના ના અમારે તો અમદાવાદમાં એવું છે સાહેબ, જો દીકરી દીકરાના લગ્ન થાય છે તો 20-25 હજાર રૂપિયા માગે છે સામેવાળા, અને મમ્મી પપ્પા તો આપવા પડે છે. હા, એ તો બરાબર. કેટલા અંદાજ કેટલા માંગે? હા અંદાજો અંદાજે 20-25 હજાર રૂપિયા માગે છે. એનો હા, સમાજ એટલા તો મારું આપણે આલવા તૈયાર છીએ. હા મારું કહેવાનું શું છે કે સમજ લો તમે પસંદ આવ્યા, તમને કોન્ટેક્ટ નંબર નાખ્યો, તમને ફોન કર્યો, તમારી ઘરે આવે, જોવા આવે, કપડાં લતા જોઈએ, હું છે હું ભાઈ કામ. એટલે આ ઓડિયો મૂકીએ તો આમાં ઘણાનું એ થયું હા ઘણીનું થઈ ગયું, 50% થઈ ગયું સાહેબ. ના હોય હા કેમ એવો નથી? વિડીયો હમ એવો એવો એ જ ને મૂકો નહીં. બોલો પછી આગળ હા કોઈ ઇન્ફોર્મેશન શું કોઈ આવ્યું હતું કેમ ઇન્ફોર્મેશન? એટલે કોઈ માહિતી મને પૂછ્યું હતું? શું પૂછવાનું? માહિતી કોઈ પૂછવાનું નહીં. નહીં કોઈ પૂછવાનું નહીં. હા, પછી મારું કહેવાનું એવું છે તે સાહેબ, જો તમે લગ્ન કર્યા, હા પડે છોકરીવાળા ફોન કરે તમને, હા, એ તો વાંધો નહીં. બરાબર. આપણે તૈયારી કોઈ પણ સમાજમાં હા પણ પણ તૈયારી છે તમારી ઘરે જોવા આવે, એકબીજાને, તમારો સમાજ હોય એનો સમાજ હોય, એકબીજા બેઠક કરે કે છોકરો સારો છે, બરાબર, આ રીતના લગ્ન કરે કાયદેસર, અને કાયમની આપણે આવક જાવક તમારી ચાલુ રહે. તમારા સમાજમાં જે રીતનું થાય ને આ રીતનું સમાજમાં આવી રીતે લગ્ન થાય, બરાબર છે. આ હા, રીતની પ્રથા ચાલે છે. અને એટલે એવું લાગે તો એટલે હા તમે જ મેરેજ કરી આલો કે હા તમે અમે ખાલી ઓડિયો? હા અમે જ મેરેજ કરી રહ્યા છીએ. એવું છે? હમ એમ કીધું તમે હા યુટ્યુબ પર મૂકો એટલે. હા યુટ્યુબમાં મૂકે એટલે અમે જ લગ્ન કરી. કહેવાનું એવું છે કે ભાઈ કોન્ટેક અમને કરવો પડે, તમારો નંબર અમે નાખીએ, હા પછી તમારે અમને કોન્ટેક કરવો પડે, છોકરીવાળા ફોન કરે તમને. હા, તો કોન્ટેક કરીશું. હા એટલા માટે. તમારો નંબર સેવ કરી દઈશું. હા એટલે અમને કોન્ટેક કરવો પડે તમારે. તે આ છોકરીવાળાએ ફોન કર્યો છે, આ રીતના વ્યક્તિ છે, આ રીતના માણસો છે, તો આ રીતનું તમારે છે ને ભાઈ અમને કોન્ટેક કરવો પડે. એ તો પછી કોન્ટેક ના કરો તમે સમજી લ્યો એકબીજા, અને પછી 2-3 લાખ રૂપિયા લઈને વહી જાય, પાછળથી તમે હા, વાત એ તો કરો તો. તમને જણાવી દઈશું. પણ આ તો શું તમે ચેક કરી દો ને તે એ પ્રમાણે. હા મારું કહેવાનું એવું છે, બીજું કઈ બોલો બીજું. કોઈ ખોટું વાંચું નહીં એવી રીતે. આ રીતનું સર, જો આ રીતની અમારે ચાલુ છે યુટ્યુબમાં. વાંધો નહીં. બીજું કોઈ પૂછવાનું હતું? નહીં એટલે સમજો, ગામનું નામ બોલી જાઓ પેલા એક ફેરે. મારા ગામનું નામ તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. એ તો તાલુકો બોલ્યા અને હા, ગામ જ છે ઊંઝા. તમારું ગામ ઊંઝા? ઊંઝા પ્રોપર ઊંઝા. હા, અને તમારું નામ? મારું નામ પટેલ નિખિલ કુમાર હસમુખભાઈ. નીતિન કુમાર? નિખિલ. નિખિલ. નિકિર. હા. નિકિર કુમાર હસમુખભાઈ. અશોકભાઈ હસમુખભાઈ. હસમુખભાઈ પટેલ. પટેલ. બરાબર બેતાળી ને? સમાજ. ક્યાં સમાજ? બેતાળી સમાજ. ઠીક, સારું. હાલો, એ તમારું નામ લખાઈ ગયું, બરાબર. એટલે તમારો ફોટો મોકલી દીધો સારો એવો. ફોટો આ નંબર પર મોકલું? હા. અને કયા નંબર ઉપર છે? કયો નંબર આ વિડીયો? આ વોટ્સઅપ નંબર છે, આ નંબર ઉપર જ મૂકી દીધો. એ નહીં, મારો નંબર, વિડીયો નંબર. તમારો નંબર તમને આપી દઈશ, તમારા વોટ્સઅપમાં નાખી દઈશ. હા. તમારું નામ શું? મારું નામ હરેશભાઈ. અમદાવાદથી બોલો ને? હા, અમદાવાદથી, સરખેજ. હા, વાંધો નહીં, મોકલી દો. એ સારું, ફોટો મોકલો તમારો. હા. એ સારું.